રાજકોટમાં જૂની કલેક્ટર કચેરીના ગ્રામ્ય વિભાગ 2 માં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયો। આઉટસોર્સ કર્મચારી દ્વારા અરજદાર પાસેથી 5,000ની લાંચ માંગવામાં આવી હતી, જેમાંથી 2,000 રોકડા લેતો કર્મચારી કેમેરામાં કેદ થયો છે। જાગૃત નાગરિકે ગુપ્ત રીતે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે। વિડીયોમાં અરજદારોને મહિના સુધી અરજી અટકાવવાની વાત કહી અને લાંચ માંગવાની પદ્ધતિ સામે આવી। વાતચીતમાં ફિરોઝ નામના સાહેબનો ઉલ્લેખ થતો હોવાથી અન્ય કર્મચારીઓ સાથે મળી અને લાંચની ભાગીદારી કરતા હોવાના સંકેતો પણ મળી રહ્યા છે। રોજના હજારો રૂપિયાની ગેરકાયદેસર વસૂલાત થતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ। વિડીયો વાયરલ થયા બાદ તંત્ર કેવા પ્રકારના પગલાં લેશે તે અંગે મોટા સવાલો ઊભા થયા છે। એટલે કેટલા દઉં? 2,000 દઉં છું, મારી પાસે પછી 500 જ વધે, બરોબર? પછી બીજા કામના કેટલા જોયા? એ ભલે સાહેબ મારે વાત કરી પડશે, બીજું હે ને અત્યારે આપી દો ને, તમારી પાસે ક્યાં વધારે લેવાયેલા ભાઈ? 2,000 રૂપિયા બસ, બીજા કામમાં થોડુંક હળવું રાખજો, બરોબર? વિડીયો ધ્યાનમાં આવતા અમે તાત્કાલિક અસરથી પટ્ટાવાળાને જે આઉટસોર્સના કર્મચારી છે એમને રિલીવ કરી અને એમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કર્યું છે। એ તપાસનો વિષય છે, એ પ્રમાણે ખાતાકીય જે તપાસ થશે એ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લખીરાજ, રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી, ગ્રામ્ય વિભાગ 2 અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ, શું વિગત? 2,000 રૂપિયા બસ। આપને જણાવી દઉં કે રાજકોટની જૂની કલેક્ટર કચેરી ગ્રામ્ય વિભાગ 2 ની ઓફિસમાં જે ભ્રષ્ટાચાર થતો હોવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે। સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં જે આ ભ્રષ્ટાચારનો વિડીયો છે તે વાયરલ થતા અનેક ચર્ચાએ જોર પડ્યું છે। જે વિડીયોમાં ચોક્કસપણે જોઈ શકાય છે એક વ્યક્તિ છે તે જે પૈસાની માંગણી કરતો આઉટસોર્સનો કર્મચારી છે, 5,000ની માંગણી છે લાંચની કરે છે અને વિડીયોમાં 2,000 રૂપિયા રોકડ લેતા જે કર્મચારી છે તે કેમેરામાં કેદ થયા છે। સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા અને સમગ્ર મામલે હવે જે જૂની કલેક્ટર જે કચેરીના જે તોડબાજ કાંડ મામલે હવે જેપીપી કલેક્ટરે તપાસના આદેશ છે આપ્યા છે। સમગ્ર તપાસમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી પટ્ટાવાળો જે હિરેન જે ચૌહાણને છૂટો કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ અહીં સવાલ છે તે ઉભા થઈ રહ્યા છે। તે અંગે પણ કલેક્ટર કચેરી દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને છૂટો કરી દેવામાં આવ્યો છે ને હજી જે અધિકારી તરીકે કચેરી અધિક્ષક ફિરોઝભાઈ નામનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો। તે ફિરોઝભાઈ કોણ છે તે અંગે હાલ તપાસ છે તે શરૂ છે। જી આભાર લખીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।